નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષય પ્રકરણ 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનના તાસ 17માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 16મા તાસની અંદર તમે જે ભણ્યા કાચના લંબઘન ચોસલા વડે વક્રીભવનની બાબતને તમે જે સમજ્યા કે ભાઈ આકૃતિનું રેખાચિત્ર યાદ કરો કે ભાઈ પ્રકાશનું ત્રાંસુ કિરણ હવામાંથી કાચમાં જાય અને કાચમાંથી પાછું હવામાં બહાર નીકળે, નિર્ગમન પામે. હવામાંથી કાચમાં જાય એટલે કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે લંબ તરફ વાંકું વળતું હતું, અને કાચમાંથી જ્યારે બહાર હવામાં આવતું હતું એટલે કે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે ત્યારે લંબથી દૂર જતું. તો આ બાબતની ચર્ચા કરી, એનો પ્રયોગ જોયો, એનું અવલોકન, એનો નિર્ણય અને ખાસ લેટરલ શિફ્ટ. બે કિરણો જો હું બોલું છું, સંજ્ઞા યાદ રાખો. ઈ ઓ આકૃતિને વિચારો કાલ્પનિક રીતે. ઈ ઓ એલ પી કિરણ અને ઓડેસ એસ કિરણ, નિર્ગમન કિરણ. ઓડેસ એસ નિર્ગમન કિરણ છે. આ બે એકબીજાને સમાંતર છે, પરંતુ વક્રીભવનને કારણે નિર્ગમન કિરણ એક બાજુ ખસ્યું, એક બાજુ એનું સ્થાનાંતર થયું. આ પ્રકારના સ્થાનાંતરને પાર્શ્વીય સ્થાનાંતર કહેવામાં આવે. તો આપણે એ બાબતને જોઈ. આકૃતિ બરાબર જો તમને આમ મગજમાં ગોઠવાઈ ગઈ હશે તો આરામથી એ બાબત તમને સમજાશે. હવે આપણે જે વક્રીભવનની બાબત સમજવાની છે, આ માટે શરૂઆતમાં પોઈન્ટને સમજતા પહેલા આપણે અમુક બાબતોને સમજવી છે. એટલે ખાસ એ લઈ લઉં છું કે જે શબ્દો એમાં આવવાના છે, જે બાબત એમાં આવવાની છે. એક તો આવવાનું છે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, જેની સંજ્ઞા c છે, અને એ વેગ છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ બાબત નોંધી લેજો આરોહ, અને યાદ રાખજો કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ જેની સંજ્ઞા c અને શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. કારણ કે હવે પછી જે પોઈન્ટ વક્રીભવનાંક નામનો પોઈન્ટ આપણે જોવાનો છે, વક્રીભવનાંક, એમાં આ બધું આવવાનું છે. એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, પછી આપેલ માધ્યમમાં પ્રકાશનો વેગ, આપેલ માધ્યમમાં પ્રકાશનો વેગ જેની માટે v અને માધ્યમનો m, vm આ સંજ્ઞા છે. એના ઉદાહરણો જોઈએ કે ભાઈ હવામાં પ્રકાશનો વેગ. હવામાં પ્રકાશનો વેગ, તો વેગ માટે v સંજ્ઞા. હવા એટલે એર, v એ થોડોક ઓછો છે પણ ગણતરી ખાતર શૂન્યાવકાશનો જ લેવામાં આવે છે. વાસ્તવમાં હવામાં પ્રકાશનો વેગ થોડોક ઓછો છે શૂન્યાવકાશ કરતા, પણ સમજણ માટે આ જ વેગ એનો લેવાનો આવે છે ગણતરીમાં. એટલે બાબત ધ્યાન રાખીશું. હવે હું ટૂંકમાં લખીશ પાણીમાં પ્રકાશનો વેગ. પાણીમાં પ્રકાશનો વેગ, તો VW વોટર, v એટલે વેગની સંજ્ઞા, વોટર બરાબર 2.25 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. પછી કાચમાં પ્રકાશનો વેગ, તો v ગ્લાસ g બરાબર, અલગ અલગ કાચમાં અલગ અલગ હોય છે, પણ અહીંયા વધારે આવતો મેં લખ્યો છે 2 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો ફરી વાર યાદ કરો, શૂન્યાવકાશમાં પ્રકાશના વેગ માટે સંજ્ઞા c છે અને વેગ છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. જુદા જુદા માધ્યમમાં પ્રકાશના વેગ માટે vm સંજ્ઞા છે, કારણ કે સૂત્ર આવશે ત્યારે આપણે સંજ્ઞાનો ઉપયોગ કરવો પડશે. એટલે સંજ્ઞા યાદ રાખીશું, કોની કઈ સંજ્ઞા છે અને કેટલો વેગ છે યાદ રાખીશું. દાખલામાં બધું કામ લાગશે. એટલે અત્યારે એ પોઈન્ટને સમજાવતા પહેલા થોડીક આ સમજૂતી આપું છું. અને જુદા જુદા માધ્યમ, હવા, પાણી અને કાચ વધારે આવતા, સિવાય માધ્યમ આવે, પારદર્શક માધ્યમ તમામ આવે, પણ આજે વધારે આવીની વાત કરી. અને આ મીટર પ્રતિ સેકન્ડ છે, જો કિમી પ્રતિ સેકન્ડ હોય તો 3 લાખ
કિમી પ્રતિ સેકન્ડ વેગ થાય. એ બધામાં લાખમાં ફેરવી મીટર છે ને કિમીમાં ફેરવો તો 3 ઘાત ઘટી જાય એટલે 8 છે ને 5 થઈ જાય. અહીંયા તમે આમ લખી શકો 3 ગુણ્યા 10 ને ઘાત 5 કિમી પ્રતિ સેકન્ડ. બધે 8 છે ને એના 5 ઘાત થઈ જાય એટલે કિમી પ્રતિ સેકન્ડ થઈ જાય. મોટા ભાગે મીટર પ્રતિ સેકન્ડમાં જ વેગ હોય છે, પણ આ તો આમ પૂછાય તો તમને ખ્યાલ આવે. પછી આ મીટર પ્રતિ સેકન્ડની એક લખવાની રીત આ છે. વધારે હવે આ આવે છે નવી સોંપણીમાં, જૂની રીત આ હતી. નવી સોંપણીમાં આવે આ મીટર પ્રતિ સેકન્ડ જ થયું. આ બાબતથી થોડુંક જાણકાર રહેજો. હજી આમાં આપણે આગળ આવીએ છીએ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ એટલે માધ્યમમાં પ્રકાશનો વેગ. હવે માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક, માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક. તો વક્રીભવનાંકની સંજ્ઞા n, માધ્યમ એટલે m. વક્રીભવનાંક n m જોજો બરાબર. તો આ રીતે માની લો કે હવે માધ્યમ તરીકે હવા છે, હવાનો નિરપેક્ષ વક્રીભવનાંક તો n a. આ બધું એક હરખું લાગે. આમાં ઘણી વખત બાળકો મૂંઝાય છે. એર એટલે હવા, વોટર એટલે પાણી ને ગ્લાસ એટલે કાચ. આપણે ત્રણના સંદર્ભમાં આવ્યું. હવાનો નિરપેક્ષ વક્રીભવનાંક. હવે પાણીનો નિરપેક્ષ વક્રીભવનાંક, પાણીનો નિરપેક્ષ વક્રીભવનાંક તો NW. કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક તો NG. તો આ બાબતો યાદ રાખો. જો આવું માધ્યમ આપે તો એની સંજ્ઞા છે એ લખવી પડે. એટલે અહીંયા બે સંજ્ઞા તમારે યાદ રાખવી પડશે. આ બાબતની સમજૂતી શરૂઆતમાં એટલે આપી છે, બરાબર ધ્યાન આપો. કે પહેલા તો શૂન્યાવકાશમાં પ્રકાશના વેગની c, માધ્યમમાં પ્રકાશના વેગની v, પણ માધ્યમનો એમાં એ. જે માધ્યમ હોય, હવા હોય તો એરનો એ, પાણી હોય તો વોટરનો W, અને કાચ હોય તો ગ્લાસનો G. ઘણી વખત આવું કોઈ માધ્યમ ના આપતા એમ કે માધ્યમ એકમાં પ્રકાશનો વેગ. જો અહીંયા કે કદાચ માની લો કે માધ્યમ એકમાં પ્રકાશનો વેગ, તો એનો શું આવશે? v1 આવશે. માધ્યમ એક તો v1. હવે એમ કે માધ્યમ એકનો વક્રીભવનાંક, નિરપેક્ષ વક્રીભવનાંકને વક્રીભવનાંક તરીકે ઓળખવામાં આવે તો માધ્યમ એકનો વક્રીભવનાંક એટલે n1. તો આ શબ્દો બદલાતા જાય છે, એટલે એને ધ્યાનમાં રાખજો ખાસ. માધ્યમનું નામ આવે તો એનો અંગ્રેજી અક્ષર આવે, માધ્યમનો ક્રમ આવે તો એ આવે. તો આ બાબત તમને ખાસ યાદ રહેવી જોઈએ. હારવાર ઉતારી લેજો બુકની અંદર ખાસ. હવે બે શબ્દ એવા થાય: પ્રકાશી પાતળું માધ્યમ, પ્રકાશીય પાતળું માધ્યમ અને પ્રકાશીય ઘટ માધ્યમ. કોને કહે? જો પ્રકાશીય પાતળું માધ્યમ અને પ્રકાશીય ઘટ માધ્યમ કોને કહે? બરાબર ધ્યાન રાખજો. તો ભાઈ બે માધ્યમોની સરખામણી કરતા, જોજો બરાબર, બે માધ્યમોની સરખામણી કરતા જે માધ્યમનો વક્રીભવનાંક ઓછો હોય તે પ્રકાશીય પાતળું માધ્યમ છે. જોજો સમજો, પાતળું માધ્યમ આવો શબ્દ આપણે એમાં આવ્યો, હવામાંથી કાચમાં જાય ત્યારે લંબ તરફ આંકવું વળે, એમાં શબ્દ બોલતા પાતળામાંથી ઘટમાં. તો પાતળું માધ્યમ કોને કહેવાય? તો ભાઈ જે માધ્યમનો વક્રીભવનાંક ઓછો હોય એ પ્રકાશી પાતળું. પણ બેની સરખામણી કરો ત્યારે હો. માની લો કે હવા અને પાણીની સરખામણી કરીએ ત્યારે હવાનો વક્રીભવનાંક ઓછો છે અને પાણીનો વધારે છે, એટલે હવા પાતળું માધ્યમ થયું, પાણી ઘટ માધ્યમ થયું. પરંતુ પાણી અને કાચની સરખામણી કરવાની થાય ત્યારે પાણીનો ઓછો છે અને કાચનો વધુ છે, તો પાણી ના પાતળું માધ્યમ થયું, કાચ ઘટ.
જો હવાના પાણીમાં પાણી ઘટશે, પાણી અને કાચમાં પાણી પાછું પાતળું છે, એટલે મને બરાબર જાણે છે માધ્યમ બે માધ્યમોની સરખામણી કરતા જે માધ્યમનો વક્રીભવનાંક ઓછો હોય તે પ્રકાશી પાતળું માધ્યમ છે, જ્યારે જે માધ્યમનો વક્રીભવનાંક વધુ હોય તે પ્રકાશીય ઘટ માધ્યમ છે. તે પ્રકાશી ઘટ માધ્યમ છે. તો ફરી વાર યાદ કરો, પ્રકાશી પાતળું માધ્યમ કોને કહેવાય અને ઘટ માધ્યમ કોને કહેવાય. તો અહીંયા એક બાબત યાદ રાખજો, આ પાઠમાં ઘણા બાળકોને મૂંઝવતી બાબત એ છે કે આ પાઠની અંદર તમારે સરખામણીના આધારે હાલવું પડે. એક પછી આ રીતે બદલાતું જાય, સંજ્ઞા વી ખરી, આની એન ખરી, પણ અહીંયા આ બદલાતું જાય. અહીંયા જે આગળ આવે માધ્યમ 1 પછી માધ્યમ 2 માં પ્રકાશનો યુક્ત V2, માધ્યમ 3 માં પ્રકાશનો યુક્ત V3, માધ્યમ 4 માં પ્રકાશનો યુક્ત V4. એટલે એ સંદર્ભમાં સમજવું પડે. તો અહીંયા પણ જે બે માધ્યમોની આપણે સરખામણી કરીએ એમાં જે માધ્યમનો વક્રીભવનાંક ઓછો હોય એ પાતળું માધ્યમ, અને જે માધ્યમનો વક્રીભવનાંક વધુ હોય એ ઘટ માધ્યમ. પણ જે બે માધ્યમોની સરખામણી થાય એની વાત છે, એ ધ્યાન રાખજો. મેં તમને હમણાં કીધું કે હવા અને પાણીની સરખામણી કરીએ છીએ આપણે, હવા અને પાણી બે માધ્યમો જોઈએ તો એને હવા પાતળું માધ્યમ છે, પાણી ઘટ છે. એટલે એમ નહીં માની લેવું કે પાણી ઘટ જ તે, કારણ કે એ જ પાણી જો કાચ હારે આવે, પાણી અને કાચની વાત કરતા હોય તો ના, પાણી પાતળું માધ્યમ છે, કાચ ઘટ માધ્યમ છે. અને એ માટે તમારે એના વક્રીભવનાંક યાદ રાખવા પડે. એનો કોઠો છે વક્રીભવનાંકમાં, મહત્વના અમુક માધ્યમોનો વક્રીભવનાંક અહીંયા આપવામાં આવશે. હવે બીજી એક બાબત યાદ રાખો, જેનો વક્રીભવનાંક ઓછો છે ને એનો વેગ વધુ છે. આ બે વ્યસ્ત પ્રમાણમાં છે, વક્રીભવનાંક અને માધ્યમમાં વેગ એ બે વ્યસ્ત પ્રમાણમાં છે. તમે જુઓ અહીંયા એના વક્રીભવનાંક લખો કે ભાઈ હવા છે તો હવાનો વક્રીભવનાંક છે 1.0003, પાણી છે તો પાણીનો 1.33, કાચ છે તો કાચનો 1.5. તો જો કાચમાં વેગ 2 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે, તો એનો વક્રીભવનાંક 1.5. આનો 2.25 વધ્યો 2 કરતા, 2.25 × 10⁸ તો 1.33. વક્રીભવનાંક ઘટ્યો. જો વેગ વધે તો વેગ વધ્યો તો વક્રીભવનાંક ઘટે, વેગ વધે વક્રીભવનાંક ઘટે. એટલે વેગ અને વક્રીભવનાંક એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે એક વાત યાદ રાખજો, ઘટ માધ્યમ હશે ને એનો વક્રીભવનાંક વધુ હશે પણ એમાં વેગ ઓછો હશે. ઘટ માધ્યમ હશે, કોઈ પણ ઘટ માધ્યમ, એનો વક્રીભવનાંક વધુ હશે પરંતુ એમાં પ્રકાશનો વેગ ઓછો હશે. અહીંયા તો વધારે ઉપયોગમાં આવતા 3 માધ્યમ લીધા છે, તમે જોઈ શકો છો. ફરીવાર એક બાબત ઉપર તમને ખાસ ધ્યાન દોરવાનું કહેવામાં આવે છે કે તમે આ બાબતને એકવાર જોઈ લો તો હવે પછી જે બાબત આવવાની છે એમાં તમને સરળતા રહેશે. વક્રીભવનાંક નામનો પોઈન્ટ હવે આપણે શરૂ કરવાના છે, પણ વક્રીભવનાંક શરૂ કરતા પહેલા આ બાબત એટલે લઈ લીધી કે જે તમને ખૂબ કામ લાગશે એ સમજવામાં. એટલે ફરીવાર આ સંજ્ઞા યાદ રાખો, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ તો એની સંજ્ઞા સી છે, કેટલો છે તો એટલો, કારણ કે એના દાખલા આવવાના છે. પછી આપેલ માધ્યમમાં પ્રકાશના વેગ માટે સંજ્ઞા વી, માધ્યમનો એમ. ઉદાહરણો આપ્યા કે હવામાં પ્રકાશનો વેગ એટલો, પાણીમાં કાચો. નિરપેક્ષ વક્રીભવનાંકની સંજ્ઞા એન, માધ્યમ કીધું એટલે એમ. માધ્યમનું નામ આપી દે તો એ લખવું પડે, ભાઈ હવા હોય તો એ, પાણી હોય તો ડબલ્યુ, કાચ હોય તો જી. આ જ રીતે જે કોઈ માધ્યમ આવે એટલા જ માધ્યમ આવે એવું જરૂરી નથી. આમાંય આપે છે માધ્યમ 1 માં પ્રકાશનો વેગ V1, માધ્યમ 1 નો વક્રીભવનાંક છે N1, માધ્યમ 2 માં પ્રકાશનો વેગ તો V2, માધ્યમ 2 નો વક્રીભવનાંક તો N2. તો આ રીતે આ બાબત છે એ થોડી તમે સમજ્યા. હવે આપણે આગળ હાલીએ વક્રીભવનાંક નામનો પોઈન્ટ જોવા માટે. ફરીવાર આ બાબત તમે સારી રીતે બુકમાં ઉતારી છે. ઉપરાંત તમે એક કોષ્ટક તમારી સમક્ષ રજૂ થશે જેમાં જુદા જુદા માધ્યમનો વક્રીભવનાંક આપ્યો હશે, પણ એ વક્રીભવનાંકને સમજીએ પછી
તો સૌથી પહેલો પોઈન્ટ આપણે જો સમજવો હોય તો મૂળ પોઈન્ટ વક્રીભવનાંક, મૂળ પોઈન્ટ વક્રીભવનાંક એમાં પોઈન્ટ છે નિરપેક્ષ વક્રીભવનાંક, નિરપેક્ષ વક્રીભવનાંક જેની સંજ્ઞા n, યાદ રાખજો નિરપેક્ષ વક્રીભવનાંકને આપણે અત્યારે જોઈએ છીએ જેની સંજ્ઞા છે n. તો એની બે વ્યાખ્યા હું તમારી સમક્ષ લખું છું. પહેલી વ્યાખ્યા લખું છું કે ભાઈ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને આપેલ માધ્યમમાં, જો અહીંયા આ માટે ખાસ મહત્વનું છે, આપેલ માધ્યમ અહીંયા અલગ અલગ હોઈ શકે, હવાઈ હોઈ શકે, પાણી હોઈ શકે, કાચ હોઈ શકે, અલગ અલગ હોઈ શકે, ગ્લિસરીન હોઈ શકે, અલગ અલગ પારદર્શક માધ્યમ હોઈ શકે. એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ જેની સંજ્ઞા યાદ કરો c કીધી આપણે, અને આપેલ માધ્યમમાં પ્રકાશનો વેગ, પ્રકાશના વેગ આપેલ માધ્યમ માટે v, ઘણીવાર એકલો v લેવાય અને માધ્યમ શબ્દ છે તો v આમે લેવાય. તો ભાઈ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને આપેલ માધ્યમમાં પ્રકાશના વેગના ગુણોત્તરને, નવમા ધોરણે યાદ કરજો, ગુણોત્તરને તે માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે. સમજજો, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને આપેલ માધ્યમમાં, માધ્યમ બદલાઈ શકે છે, શૂન્યાવકાશ કમ્પલસરી છે, શૂન્યાવકાશ તો નિરપેક્ષ વક્રીભવનાંકમાં બધામાં આવશે, માધ્યમ બદલાઈ શકે એટલે આપેલ માધ્યમ હવાઈ હોય, પાણી હોય, કાંસી હોય. આપણે એનું ઉદાહરણથી સમજશું. તો પહેલા આ બાબત તમને સમજાઈ ગઈ, એક વ્યાખ્યા. હવે આપણે એની બીજી વ્યાખ્યા, આના ઉપરથી સૂત્ર તમને ખબર પડી જ ગઈ છે કે ભાઈ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ પહેલા છે અને માધ્યમમાં પ્રકાશનો વેગ પછી છે અને એનો ગુણોત્તર લેવાનો છે. એટલે સૂત્ર કદાચ તમને ખબર પડી ગઈ છે, પણ છતાં એક બીજી વ્યાખ્યા જે આમ તો આ જ કહેવા માંગીએ પણ અલગ શબ્દોમાં રજૂ કરીએ છીએ કે ભાઈ શૂન્યાવકાશની સાપેક્ષે માધ્યમના વક્રીભવનાંકને, શૂન્યાવકાશની સાપેક્ષે માધ્યમના વક્રીભવનાંકને તે માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે. શૂન્યાવકાશની સાપેક્ષે માધ્યમના વક્રીભવનાંકને તે માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક, આ બે વ્યાખ્યાની થાય. હવે એના આધારે આપણે સૂત્ર બનાવવું છે. તો જો એક રાશિ કઈ છે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, બીજી માધ્યમમાં પ્રકાશનો વેગ, એનો બેનો ગુણોત્તર. હવે તમે સમજો છો ગુણોત્તર એટલે પહેલા જે રાશિ હોય 80માં, પછી જે રાશિ હોય છેદમાં, તેને નિરપેક્ષ વક્રીભવનાંક કહેવાય. તો એનું સૂત્ર આ રીતનું હોય. સૂત્ર જોજો કે ભાઈ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક શું સંજ્ઞા છે એની nm બરાબર, ટૂંકમાં લખું છું શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ એટલે એની સંજ્ઞા c, અને માધ્યમમાં પ્રકાશનો વેગ એટલે એની સંજ્ઞા vm. જોજો બરાબર. વ્યાખ્યા ઉપરથી સૂત્ર યાદ આપણે એક જ રાખવાનું છે. આવું આપણે અગાઉ તમને શીખવાડ્યું હતું, અગાઉના વિડીયોમાં આપણે આવું જોયું હતું એમ કે વ્યાખ્યા ઉપરથી સૂત્ર કેમ બનાવવું. બેનો ગુણોત્તર કીધો હતો, પહેલી રાશિ 80માં, બીજી રાશિ છેદમાં, જેની વ્યાખ્યા છે એ સૂત્રનો કરતા. તો આ રીતે માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક છે એ આવે. જોજો, સમજજો બરાબર. નિરપેક્ષ વક્રીભવનાંક બરાબર ધ્યાનથી જુઓ. અને સંજ્ઞામાં લખવું છે. હવે સંજ્ઞામાં તો nm બરાબર c/vm. જોજો બરાબર, nm બરાબર c/vm. સંજ્ઞામાં શૂન્યાવકાશમાં પ્રકાશના વેગ માટે c, માધ્યમમાં પ્રકાશના વેગ માટે vm અને માધ્યમના વક્રીભવનાંક માટે n. હવે તમારી પાસે અગાઉનું લખાણ હોય તો આપણે એમ કહીએ કે ભાઈ
જોજો ધ્યાન રાખજો એ રીતે ગણી શકાય. તો ભાઈ પાણીમાં પ્રકાશનો વેગ 2.25 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. તો પાણીનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધો. જોજો બરાબર દાખલો કઈ રીતનો છે. દાખલો કઈ રીતનો આપ્યો જો પાણીમાં પ્રકાશનો વેગ. આ સૂત્રનો ઉપયોગ કરી શકાય એ માટે એવું ઉદાહરણ આપી દીધું છે. પહેલા તમને વ્યાખ્યા શીખવાડી, વ્યાખ્યા ઉપરથી સૂત્ર, ઉદાહરણ દ્વારા સૂત્રનો કઈ રીતે ઉપયોગ થાય, કઈ રીતે નિરપેક્ષ વક્રીભવનાંક શોધી શકાય એ માટે કે તમને કોઈ એક માધ્યમમાં પ્રકાશનો વેગ આપે અને એમ કે એનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધો. તો આપણે પહેલા બાયોડેટા લખીએ. સી ફિક્સ છે, યાદ રાખી લેવાનું. આપે તે ન આપે. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ આપે તે અને ન પણ આપે. તો સી 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. વીએમ પાણી છે ને, તો વીડબલ્યુ બરાબર 2.25 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો એનડબલ્યુ શોધો. જો મેં બાયોડેટા લખ્યા એને સમજો. આ તમને ખબર પડે એટલા માટે મેં પહેલા એની એ બાબતોની સમજૂતી તમને આપી કે ભાઈ સી એટલે કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, વીડબલ્યુ એટલે કે પાણીમાં પ્રકાશનો વેગ પાણી, અને એનડબલ્યુ એટલે કે પાણીનો વક્રીભવનાંક. અહીં વક્રીભવનાંક એટલે નિરપેક્ષ વક્રીભવનાંક એટલે સમજવાનું છે. તો આપણે સૂત્રમાં કિંમત મૂકી કે ભાઈ એનડબલ્યુ બરાબર C/VW. જોજો એનડબલ્યુ બરાબર C/VW. તો સી કેટલા છે જો અહીં 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. વીડબલ્યુ કેટલા છે તો ભાઈ 2.25 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડ ગયા 10⁸ 10⁸ ગયા 3/, એટલે કે 300/225. આનું સાદુરૂપ તમે જો આપશો તો જવાબ આવશે 1.33 અથવા 4/3. એકમ આવતો નથી. યાદ રાખજો વક્રીભવનાંકને એકમ નથી. જે રાશિ સાપેક્ષ રાશિ હોય આ રીતની એને એકમ આવે નહીં, કારણ કે એકમ દૂર થાય. જો અહીંયા તમને ગણિત સમજાય બરાબર. જોઈજો. તો ફરી વાર નિરપેક્ષ વક્રીભવનાંક શું છે એને યાદ કરીને વ્યાખ્યાને બરાબર યાદ રાખો. વ્યાખ્યા યાદ રહે તેનો સૂત્રમાં પ્રયોગ કરી લો કે ભાઈ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને માધ્યમમાં પ્રકાશના વેગના ગુણોત્તરને તે માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહેવાય. C/V છે એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, V એટલે માધ્યમમાં પ્રકાશનો વેગ, એ બેનો ગુણોત્તર અને એનો વક્રીભવનાંક કહેવામાં આવે. તો આ રીતે આ બાબત આવે. પણ હવે દાખલા આવી જ રીતના પૂછાય એવું માનવું નહીં. આ એમ પણ પૂછે, ચાલો એમ પણ પૂછે. બીજું ઉદાહરણ લો. બીજું ઉદાહરણ આ રીતનું કે ભાઈ કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક. જોજો કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.5 છે. તો કાચમાં પ્રકાશનો વેગ શોધો. આમ જો રકમ સૂત્ર એનું લાગે, રકમ બદલી શકે છે કે ભાઈ કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.5 છે. તો કાચમાં પ્રકાશનો વેગ શોધો. ટૂંકમાં લખું છું, કાચમાં પ્રકાશનો વેગ શોધો. તો પેલા આપ્યું છે હું યાદ કરું અને પછી સૂત્ર મૂકવાનું વિચારો એટલે તમને ખ્યાલ આવશે. તો કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક આપ્યો તેને સંજ્ઞામાં કેમ લખાય? Ng. વક્રીભવનાંકની Ng કેટલી છે? 1.5. વક્રીભવનાંકને એકમ હોતો નથી. કાચમાં પ્રકાશનો વેગ શોધવાનો છે એટલે પ્રકાશના વેગ માટે V અને કાચ એટલે G એ શોધવાનું છે. તો C આપેલા જ હોય એટલે કે C આપને ખબર જ છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. જો રકમ ઉપરથી બાયોડેટા લખતો નિરપેક્ષ વક્રીભવનાંક આપ્યો. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ આપણે યાદ રાખવાનો. કાચમાં પ્રકાશનો વેગ શોધવાનો છે તો આપણે સૂત્ર મૂકી જો Ng બરાબર C/VG. Ng આપ્યા તમને 1.5 બરાબર C 3 × 10⁸. VG નથી આપ્યા તો VG અહીંયા આવે તો આ અહીંયા જશે. તેથી VG એટલે કે કાચમાં પ્રકાશનો વેગ બરાબર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છેદમાં 1.5.
દોઢ દુ 3 પાયા અને દોઢા આવા ઘડીએ પહેલા આવતા હવા પાયા દોઢા દોઢ દુ 3 15 કરી નાખો અને 30 કરી નાખો એટલે આપણું થઈ જાય 15 દુ 30 એટલે હું જવાબ એવું જોયું હતું તેથી VG બરાબર 2 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ। આગળ જુઓ, હમણાં થોડા સમય પહેલા આપણે લખ્યું હતું કે આસમા પ્રકાશનો વેગ 2 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ। તો વિદ્યાર્થી મિત્રો, વક્રી ભવનાંક એટલે કે નિરપેક્ષ વક્રી ભવનાંક શું છે એની વ્યાખ્યા લખાવી અને સૂત્ર લખાવ્યું। સૂત્રના આધારે કેવા દાખલા બને એ લખાવ્યું। શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ શોધવાનો દાખલા લગભગ ન બને, બને તો તમને ખ્યાલ આવી જાય, પણ લગભગ એટલે ન બને કે ફિક્સ હોય। જો કે બીજા માધ્યમનો વેગ આખો જ છે, પણ માધ્યમ બદલાઈ શકે છે, શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ બદલાઈ શકતો નથી, એટલે ફિક્સ એમ શબ્દ વાપરી શકાય। બાકી હવાનો જે વેગ કે પાણીમાં જે વેગ લખાય એ ફિક્સ જ છે, એમાં કોઈ ખાસ ફેર પડે નહીં। હા, દરિયાનું પાણી હોય એ પ્રમાણે પાણીની બાબતમાં થોડો ઘણો ફેરફાર પડી શકે, પણ એ આમ અવગણવામાં આવે છે। તો આ રીતે નિરપેક્ષ વક્રી ભવનાંક હોય। હવે આગળ આવે સાપેક્ષ વક્રી ભવનાંક। સાપેક્ષ વક્રી ભવનાંક જેને સામાન્ય રીતે n21 આ ફિક્સ નથી હો, n21 ફિક્સ નથી, ના બદલાઈ શકે છે, અહીંયા બદલાઈ શકે, n21 આવે, n12 આવે, n34 આવે, n43 આવે, n કાસ પાણી આવે, n પાણી કાસે આવે। આને એમ બોલે જે પાછળ હોય ને એની સાપેક્ષે આગળનાનો વક્રી ભવનાંક, એટલે કે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક। અહીંયા મારે તમને ઈ સાબિત કરવાનું છે ને, એટલે મેં આ લખ્યું, જોજો બરાબર। અહીંયા બહુ બધાને ભૂલ થાય છે, એ ખાલી 3 વાર ટક ટક ક્યાં કરવું ને એ એક ધ્યાન ન રાખતા એના કારણે ભૂલ થાય, બાકી થતી નથી। અહીંયા જે પાછળ હોય ને, એક પાછળ છે તો 1 ની સાપેક્ષે, આગળ હોય ને વક્રી ભવનાંક જોઈશું। પહેલા આને જ આપણે સમજી લઈએ, પછી આગળ આવી। પાછળ 1 છે ને આગળ 2 છે તો હું લખાશે, હું એ લખું છું, ધ્યાન રાખો। અહીંયા એમ છે n21, તો આને શું થાય જોજો, માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક। જોજો, એક પાછળ છે તો એમાં માધ્યમ 1 ની સાપેક્ષે, જે પાછળ હોય આ જો આમ હોય 1 2 તો શું થશે, પાછળ 2 છે તો આપણે લખીશું કે ભાઈ માધ્યમ 2 ની સાપેક્ષે માધ્યમ 1 નો વક્રી ભવનાંક। સમજજો આગળ બરાબર। તો આપણે થોડાક આવા ઉદાહરણો જોઈએ। અહીં એમ લખ્યું n34, તો પાછળ શું છે 4, તો આપણે લખીશું કે ભાઈ માધ્યમ 4 ની સાપેક્ષે આગળ શું છે 3, તો માધ્યમ 4 ની સાપેક્ષે માધ્યમ 3 નો વક્રી ભવનાંક। હવે એને ફેરવી નાખો, n43 હોય તો શું થાય જોઈજો, n43 હોય તો પાછળ 3 છે તો આપણે લખીશું કે ભાઈ માધ્યમ 3 ની સાપેક્ષે માધ્યમ 4 નો વક્રી ભવનાંક। જોતા રહેજો બરાબર। આ બદલાતું રહેશે એટલે જ અહીં ઘણા ભૂલ કરે છે, અહીં પાકું કરવા વાળા વધારે ભૂલ કરશે, સમજવા વાળાને લગભગ થાય જ નહીં ભૂલ। હવે અહીં માધ્યમ આવી ગયું, હાલો ભાઈ જો NWG આમ લખ્યું, NWG પહેલા એટલે જ લખાવ્યું, n એટલે વક્રી ભવનાંક, W એટલે પાણી, G એટલે ગ્લાસ। તો પાછળ શું છે કાચ, તો શું લખાશે કાચની સાપેક્ષે, જોજો WG તો કાચની સાપેક્ષે પાણીનો વક્રી ભવનાંક। કાચની સાપેક્ષે પાણીનો વક્રી ભવનાંક। હવે NGW તમે સમજી શકશો, પાણીની સાપેક્ષે કાચનો વક્રી ભવનાંક, પાછળ હોય એની સાપેક્ષે આગળનો એનો વક્રી ભવનાંક। n21 તો 1 ની સાપેક્ષે 2 નો વક્રી ભવનાંક। તો સાપેક્ષ વક્રી ભવનાંક સમજાવતા પહેલા આ બાબત તમે ધ્યાનમાં લીધી છે, હજી આમાં બદલાવ આવી શકે છે। તો હવે આપણે સાપેક્ષ વક્રી ભવનાંકની વ્યાખ્યા, તો તમને ખ્યાલ પછી આપું છું ખ્યાલ કે સાપેક્ષ વક્રી ભવનાંક અને વક્રી ભવનાંક એટલે કે નિરપેક્ષ વક્રી ભવનાંકમાં શું ફેર, પણ પહેલા સમજી લઈએ પછી આગળ। માધ્યમ 1 માં
પ્રકાશનો વેગ અને માધ્યમ 2 માં પ્રકાશના વેગના ગુણોત્તરને જોજો. માધ્યમ 1 માં પ્રકાશનો વેગ જેને આપણે સંજ્ઞા આપીએ છીએ v1 અને માધ્યમ 2 માં પ્રકાશના વેગને સંજ્ઞા આપીએ છીએ v2 એનો ગુણોત્તર. એટલે સૂત્ર દેતા તમને આવડી જવું જોઈએ, વ્યાખ્યા જ પાકી કરવાની. વેગના ગુણોત્તરને માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાંક કહે છે. જો બરાબર જો, થોડુંક જોવું વધારે પડશે આમાં. આ બધા આ પાઠ એવો છે કે જેમાં તમારે જે તાસ હાલે છે એમાં જ શીખી જવાનું રહે, કે પછી શીખવાના આધાર ઉપર બેસશો તો કદાચ નહીં પણ શીખી શકો. તો ફરી વાર જો, માધ્યમ 1 માં પ્રકાશનો વેગ અને માધ્યમ 2 માં પ્રકાશના વેગના ગુણોત્તરને માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાંક. આ વ્યાખ્યા 1 ની 1 નથી રહેતી એટલે વધારે જોવું પડે. આના ઉપરથી વ્યાખ્યા બને. અહીંયા જે બદલાય ને આ વ્યાખ્યા બદલાય. અહીંયા જો 1 2 થઈ જાય ને તો અહીંયા શું લખવું પડે? માધ્યમ 2 માં પ્રકાશનો વેગ અને માધ્યમ 1 માં પ્રકાશના વેગના ગુણોત્તરને માધ્યમ 2 ની સાપેક્ષે માધ્યમ 1 નો વક્રીભવનાંક. એટલે આ વ્યાખ્યા ફિક્સ નથી. આ જે લખાય ને એના આધારે વ્યાખ્યા બને. જોજો બરાબર. આ વ્યાખ્યા આના આધારે બને. માની લો કે એમ થઈ ગયું n1 2 થઈ ગયું તો વ્યાખ્યા શું થઈ? આનો માધ્યમ 2 માં પ્રકાશના વેગ અને માધ્યમ 1 માં પ્રકાશના વેગને માધ્યમ 2 ની સાપેક્ષે. આ તો શીખી ગયા આપણે. માધ્યમ 1 નો વક્રીભવનાંક કહેવાય. તો માની લો કે આમ થઈ ગયું તો માધ્યમ 4 માં પ્રકાશના વેગ અને માધ્યમ 3 માં પ્રકાશના વેગના ગુણોત્તરને માધ્યમ 4 ની સાપેક્ષે માધ્યમ 3 નો વક્રીભવનાંક કહેવાય. પણ આમ થઈ ગયું તો માધ્યમ 3 માં પ્રકાશના વેગ અને માધ્યમ 4 માં પ્રકાશના વેગના ગુણોત્તરને માધ્યમ 3 ની સાપેક્ષે માધ્યમ 4 નો વક્રીભવનાંક કહેવાય. એટલે આ વ્યાખ્યા એક આમ ફિક્સ નથી. આ બદલાતું જાય એમાં વ્યાખ્યા બદલાતી જાય. જોજો બરાબર. એટલે એ બાબતને ધ્યાનમાં રાખીને કામ હારજો. આ બદલાતું જાય એમ વ્યાખ્યા બદલાતી જાય. યાદ ઈ રાખવાનું. પહેલો છેલ્લે હોય આ 80 માં, પહેલો હોય છેદમાં. અત્યારે આપણે આના સંદર્ભમાં વ્યાખ્યા લખી છે એટલે એ બરાબર હાલ છે. વક્રીભવનાંક કહે છે. એનું સૂત્ર લખવું હોય તો એમ લખી શકો કે ભાઈ માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રીભવનાંક બરાબર માધ્યમ 1 માં પ્રકાશનો વેગ એટલે કે v1 છેદમાં માધ્યમ 2 માં પ્રકાશનો વેગ એટલે કે v2. જોજો બરાબર. બરાબર ધ્યાન આપજો શું થાય. અને સંજ્ઞામાં સૂત્ર લખવું હોય તો n21 બરાબર v1 ના છેદમાં v2. જોઈ લેજો બરાબર. આ વ્યાખ્યા ફિક્સ નથી. આના આધારે વ્યાખ્યા બને એ બાબતને બરાબર સમજજો અને જાતે બનાવજો. મેં જે લખ્યા એ પ્રમાણે વ્યાખ્યા જાતે બનાવજો. વ્યાખ્યા બને એના ઉપરથી સૂત્ર બને. અને વક્રીભવનાંકમાં એમાં સાપેક્ષ છે એટલે એકમ આવશે નહીં. તો આ વક્રીભવનાંકના સંદર્ભમાં બીજી એક વ્યાખ્યા લેવાય તેમ લઈ શકાય કે ભાઈ માધ્યમ 2 ના વક્રીભવનાંક માધ્યમ 2 ના વક્રીભવનાંક અને માધ્યમ 1 ના વક્રીભવનાંક ના ગુણોત્તરને. જો વક્રીભવનાંકના ગુણોત્તરમાં માધ્યમ 2 પહેલા આવે, માધ્યમ 1 પછી આવે. ગુણોત્તરની સાપેક્ષ વક્રીભવનાંક કહે છે. તો નામ લખીએ કઈ n21 બરાબર n2 ના છેદમાં n. પણ એક બાબત યાદ રાખો કે આ કોઈ સૂત્રો ફિક્સ નથી. n21 બરાબર આ જ આવે એવું નથી. જોજો, આને સમજવું બહુ જરૂરી છે. અહીંયા હું લખ્યું છે એના પ્રમાણે આ સૂત્ર અને આ સૂત્ર બને. જો અહીંયા આમ બદલી જાય n12 થઈ જાય તો આ સૂત્ર શું બને? જોજો બરાબર. n21 છે તો આમ, n12 છે તો શું બને? v2 ના છેદમાં v1.
પહેલા હોય ઈ અંશમાં, આ હોય ઈ છેદમાં, એટલે આ બાજુ જો આ હોય ઈ અંશમાં વેગના સંદર્ભમાં, વેગના સંદર્ભમાં આ હોય ઈ અંશમાં, આ હોય ઈ છેદમાં. અહીંયા એનું શું બને જો n12 હોય તો ના શું બને ખબર, n1 ના છેદમાં ના ઊંધું. વેગના સંદર્ભમાં જે સૂત્ર બને એની કરતા વક્રી ભવનાંકના સંદર્ભમાં જે સૂત્ર બને એ અલગ હોય. વેગના સંદર્ભમાં અહીંયા જે પહેલા હોય અહીંયા એ અંશમાં, પછી છેદમાં, વક્રી ભવનાંકમાં ઊંધું. અહીંયા પહેલા હોય એ છેદમાં, આ હોય એ અંશમાં. તો આ બાબતોને તમે ખાસ ધ્યાનમાં રાખી છે અને આના આધારે સાપેક્ષ વક્રી ભવનાંક અને નિરપેક્ષ વક્રી ભવનાંક શોધી શકાય. એટલે રકમને સમજવાની સાથે સાથે તમારે આ બાબતને ધ્યાનમાં રાખવું પડશે કે અહીંયા બદલાવ આવે. ફરી વાર કહું છું હજી કે આ સૂત્રના વ્યાખ્યા ફિક્સ નથી. દાખલા તરીકે તમે અગાઉ જે કઈ વ્યાખ્યાઓ પૈકી કરી, દાખલા તરીકે નિયમિત પરાવર્તનની, તો નિયમિત પરાવર્તનની વ્યાખ્યા ગમે ત્યારે ઈ જ રહે, એમાં કોઈ ફેરફાર ન થાય. પણ સાપેક્ષ વક્રી ભવનાંકની વ્યાખ્યા માધ્યમ પર આધાર રાખે. અહીંયા હું લખ્યું છે એના ઉપર એનો આધાર રહે, એના ઉપર એના સૂત્રો બને. અહીં મેં તમને 2-3 માધ્યમો લઈને સમજાવ્યું. હવે માની લો કે તમને અહીંયા આમ આપ્યું કે ભાઈ n4 3 આપ્યું, હાલો તો શું બને વેગના સંદર્ભમાં સૂત્ર? તો પહેલા આ v3 છેદમાં v4. અહીંયા શું બને એ રીતનું n4 3 તો શું બને, તો શું બનશે n4 છેદમાં n3. જો આની કરતા ઊંધું થાય, અહીંયા 3 પહેલા 4 છેદમાં, અહીંયા 4 અંશમાં 3 છેદ. તો આ રીતે સૂત્રો બને. હવે આ જ આપ્યું હોય આમ માની લો આમ ngw, તો શું બને વેગના સૂત્રમાં જોજો ngw વેગના સંદર્ભમાં શું બને vw છેદમાં vg. આ વેગના સંદર્ભમાં બને. પણ વક્રી ભવનાંકના સંદર્ભમાં શું બને ng છેદમાં nw. એટલે અહીંયા જે આપે ને એના ધ્યાનમાં લેવાનું. વેગમાં આ અંશમાં, આ છેદમાં, વક્રી ભવનાંકમાં આ છેદમાં, આ અંશમાં. આ બાબત યાદ રહી ગઈ તો લગભગ તમને આ બધું યાદ રહી ગયું, એમાં કોઈ તકલીફ પડી શકે નહીં. પછી રકમને સમજી અને દાખલાને સોલ્વ કરવાનું આવે. તો આશા છે કે તમને આ બાબત સમજાણી હશે. સ્ટેપ બાય સ્ટેપ જ યાદ રાખવાનું, સ્ટેપ બાય સ્ટેપ જ ભણો તો સરળતાથી તમને યાદ રહેશે અને તમે સરળતાથી સારું પરફોર્મન્સ કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો આ બાબતને સારી રીતે તમે સમજ્યા હશો.